जय माताजी मारा तमाम समाजना भाईओं ने बोलो जय सदाराम बापानी। હું છું આપનો ભાઈ દશરથ ને સ્વાગત કરું છું આપનો આપણે આ જીકેટીએસ પાવર નેવ ચેનલ પર। મિત્રો મારા ભાઈઓ આજે આ વિડીયોમાં વાત કરીશું ઠાકોર સમાજ એટલે કે કેટલા ટકા ઠાકોર સમાજ શું કે આપણે અંદાજો લગાવી શકીએ કે કેટલા ટકા ઠાકોર સમાજને વોટિંગ ગયા છે, કેટલા ઠાકોર સમાજે બનાસકાંઠામાં વોટ કર્યા છે તેના વિશે વાત કરીશું। બનાસકાંઠા લોકસભા ઇલેક્શન વિશે આપણા સ્વરૂપજી વિશે વાત કરીશું, તો બન્યા રહો વિડીયો પર ને વિડીયોને બિલકુલ એડ સુધી જોજો જેથી આપણી સમાજના એક પણ સવાલ મિસ ના થઈ જાય। ચાલો આજના વિડીયોની શરૂઆત। બનાસકાંઠા લોકસભા ઇલેક્શનની જે વોટિંગ થવાના હતા તે તો બધું થઈ ગયું, મતલબ જે થવાનું હતું થઈ ગયું, ફક્ત હવે રિઝલ્ટ આવવાનું બાકી રહ્યું છે તે તો બધા લોકો જાણે છે। રિઝલ્ટ પડે શું થશે તેની માહિતી આપણે મળવાની છે, એટલે કે રિઝલ્ટ પડે કોઈ જે માણસોએ વોટિંગ કર્યા છે તેની જે પોલ ખોલાય છે, મતલબ અમુક લોકો ખબર છે પહેલાથી જ કહેતા હોય છે પોલ આટલી ખોલવાની અને પોલ આટલા ટકામાં આ જીત્યો આટલા ટકામાં, તો એ બધું અત્યારથી મિત્રો આપણે ધ્યાન આપવાની જરૂર નથી હોતી। અમુક લોકો શું કહે છે તેને લઈ મગજમાં અને અમુક હરેડી જાય છે, એટલે કે હારી જાય છે। તો પોલની વાત જે આપણે એટલી મગજમાં લેવાની જરૂર નથી। બનાસકાંઠાના જે મતલબ અંદાજા લગાવે એટલે અમુક લોકો અંદાજા લગાવતા હોય છે અને અંદાજા લગાવીને જે અંદાજાની વાત હોય છે એ બહાર પાડી દે છે, એટલે કે અંદાજા જો લગાવીને જો વાત બહાર આવે તો તેનાથી આપણી સમાજને કોઈ ગભરાવાની જરૂર નથી, કારણ કે જે રિઝલ્ટ છે રિઝલ્ટ સાચું આવશે બનાસકાંઠા લોકસભા ઇલેક્શનનું ત્યારે જ આપણે ખબર પડશે કે સ્વરૂપજી જીત્યા છે અને સ્વરૂપજીની જીત લગભગ પાકી હોવી જોઈએ, કારણ કે આપણી સમાજ બહુ મતલબ એમની સાથ આપી રહી હતી અને જે રિઝલ્ટ ના આવે ત્યાં સુધી આપણી સમાજને કોઈ પણ વાત પર ધ્યાન આપવી ના જોઈએ। અલ્પેશ ઠાકોરનું પણ નિવેદન છે, આપણી સમાજનું પણ નિવેદન છે, એટલે કે અમુક લોકો શું કહેતા હોય છે ખોટી વાતો પોલની વાત આવે સામે એટલે તેની વાત માની અને આપણી સમાજના અમુક લોકો હરેડી જાય, એટલે કે આપણા જે ચાહકો હોય છે સૌરભજીના તે હરેડી જાય, એટલે મતલબ એવું ના કરવું જોઈએ। તે મોટા લોકોના આગળથી નિવેદન છે, આપણી સમાજને પણ નિવેદન છે, એવું કોઈ વાર એવો વિચાર પણ ના લાવવો જોઈએ મગજમાં। જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી વાટ જોવો મિત્રો। ચાલો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજીને ભૂલચૂક માફ કરી દો। ચાલો મળીએ આગળના વિડીયોમાં, જય સદારામ બાપાની।